નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના ગોકરણ ગામે ગોકરેશ્વર મહાદેવ મંદિરનો અનેરો ઇતિહાસ। ગોકરણ પિતૃ તર્પણ માટે ખૂબ જ ખ્યાતિ પામેલું ગામ, ભક્તોની ભીડ। બરડા વન્યજીવન અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી। મુખ્યમંત્રી, રાજ્યના સાંસદો અને ધારાસભ્યો સહિતનાઓ ખાસ ઉપસ્થિત। પોરબંદરના પત્રકારોએ દિલ્હી ખાતે સાંસદ ભવનની કામગીરી નિહાળી। પોરબંદરના સાંસદ અને ધારાસભ્ય દ્વારા પત્રકારોને આવકાર। કુતિયાણાના ગોકરણ ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકોનો રોષ। છેલ્લા 15 વર્ષથી રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી પુલ બન્યો નથી। પોરબંદર જિલ્લાનું ગોકરણ ગામ। આ ગામમાં ગૌ માતાએ માનવ બાળકનો જન્મ આપ્યો હોવાનું માનવામાં આવે છે। આ મંદિરમાં ગોકરેશ્વર મહાદેવ બિરાજી છે, ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ। કુતિયાણા તાલુકાનું ગોકરણ ગામ ખૂબ જ ખ્યાતિ પામેલું ગામ છે। આ ગામ પિતૃ તર્પણ માટે ખૂબ જાણીતું છે। એક માન્યતા પ્રમાણે આત્માદેવ નામના એક બ્રાહ્મણ અહીં રહેતા હતા, જેને સંતાન ન હતું। ત્યારે તેને શિવની ખૂબ આરાધના કરી અને કમળ પૂજા કરી હતી। ત્યારે ભગવાન ભોલેનાથે પ્રસન્ન થઈ પુત્ર પ્રાપ્તિ માટે એક ફળ આપ્યું હતું, અને તે ફળ તેની પત્નીને ખવડાવવા જણાવ્યું હતું। પરંતુ તેની પત્ની અહંકારી હોવાને કારણે આ ફળ તે ગાયને આપે છે, અને આ ગાય બાળકને જન્મ આપે છે। જે બાળકને જન્મ આપતા જ બાળકનો મનુષ્ય દેહ હોય છે, પરંતુ 2 કાન ગાય માતાના હોય છે, એટલે કે આ બાળકનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું હતું। કહેવાય છે કે અહીંયા ધંધુકા નામના ઋષિને મોક્ષ મળ્યો હતો। આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણનું તર્પણ કર્યું હતું। જ્યારે દ્વારકાના પ્રવાસે મીરાબાઈ નીકળ્યા હતા, ત્યારે તેમણે અહીંયા ભજન પણ કર્યા હતા। આ જગ્યાનો મહાભારત સહિતના ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે। સારણ કાંઠે શોભતું ગરમું ગોકરણ ગામ, પિતૃ તરે પર લોકમાં એ પાવન તીરથ ધામ। આવા ગોકરણ ગામની અંદર સારણ નદીના કિનારા ઉપર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ એવા ગોકર્ણેશ્વર મહાદેવનું મંદિર છે। આ જગ્યાનો શ્રીમદ ભાગવતની અંદર ઉલ્લેખ આવે છે। ધંધુકારી નામના પ્રેત યોનિમાં ગયેલા એક અતૃપ્ત આત્માને મુક્ત કરવા માટે એના ભાઈ ગોકર્ણ મહારાજે પેલવેલી આ જગ્યામાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી અને ધંધુકારીને પ્રેત યોનિમાંથી મુક્તિ આપેલી છે। ત્યારથી આ પ્રસિદ્ધ ધામ આખા સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર પંકાયેલું છે। અત્યારે તો અન્ય રાજ્યોમાંથી પણ અને અન્ય દેશોમાંથી પણ પિતૃઓની તૃપ્તિ કરવા માટેના કેટલાક માણસો અહીંયા આવે છે। શ્રદ્ધાથી, વિશ્વાસથી અને ભક્તિથી આ ગોકર્ણેશ્વર તીર્થક્ષેત્રની અંદર એ પિતૃ કર્મ અને પિતૃ કાર્ય કરી રહ્યા છે। આમ જોઈએ તો શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આત્મદેવ નામના એક બ્રાહ્મણને સંતાન ન હોવાથી ભગવાન શિવની આરાધના કરે છે। ભગવાન શિવ એને એક ફળ આપે છે। એ શિવ બ્રાહ્મણ પોતાની પત્નીને આપે છે, અને બ્રાહ્મણની પત્ની એ ફળનો અનાદર કરી એ ફળ પોતાની ગાયને ખવડાવે છે। પણ શિવ કૃપાથી એ ગાયના પેટે એ પુત્ર જન્મે છે, જેનું આખું શરીર માનવ આકારનું છે, પણ 2 કાન છે એ ગાયના આકારના હોવાથી એનું નામ ગૌકર્ણ એવું પડેલું છે। લગભગ આ જગ્યાનો ઇતિહાસ જોઈએ તો 5144 વર્ષ થાય છે। ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી, ત્યારે લોકવાયકા એવી છે કે હસ્તિનાપુરથી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારકા તરફ પાછા જતા હતા, ત્યારે મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામેલા મહારથી કર્ણનું તર્પણ
એણે આ જગ્યામાં કરાવેલું છે. એટલે આ જગ્યાને કર્ણ સાથે પણ સંબંધ છે, કૃષ્ણ સાથે પણ સંબંધ છે. અને એથી વિશેષ મધ્યયુગમાં મહાન કવયત્રી મીરાબાઈ રાજસ્થાનમાંથી નીકળી અને જ્યારે દ્વારકા તરફ જતા હતા ત્યારે આ જગ્યામાં મીરાબાઈ રોકાણા છે, આરાધના કરી છે, સાધના કરી છે. ને અહીંથી મીરાબાઈ ત્યાર પછી દ્વારકાને માર્ગે ગયા છે. અત્યારે આ જગ્યાનું મહત્વ કારતક, ભાદરવો અને ચૈત્ર આ 3 માસમાં વધારે છે. હજારો લોકો અહીંયા આવે છે. શ્રદ્ધાથી, વિશ્વાસથી ને ભક્તિથી પોતાના પિતૃઓનું કર્મ કરે છે અને પિતૃઓને તૃપ્તિ મળે એટલા કેટલાક પુરાવા પણ પ્રાપ્ત થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા વન્યજીવન અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ, ગુજરાતના વન મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને અન્ય જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભારતમાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવા પર ખુશી વ્યક્ત કરી હતી, જે 2020માં 674થી વધીને 891 થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી યાદવે વધુમાં ઉમેર્યું કે એશિયાઈ સિંહ સફળ વન્યજીવ સંરક્ષણનું વૈશ્વિક પ્રતીક છે અને આ વિશ્વ સિંહ દિવસ પર આપણે તેમની નોંધપાત્ર વૃદ્ધિની ઉજવણી કરીએ છીએ. 1990માં ફક્ત 284 સિંહો હતા, જે 2025માં વધીને 891 થવાનો અંદાજ છે. તેને અદ્ભુત સંરક્ષણ સફળતા તરીકે વર્ણવતા મંત્રીએ આ સિદ્ધિનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદેશી નેતૃત્વને આપ્યો હતો, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ લાયનને કાર્યનું પ્રાથમિકતા ક્ષેત્ર બનાવ્યું. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એશિયાઈ સિંહોની વસ્તીના સંરક્ષણ અને વૃદ્ધિ માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે રાજ્ય આ પ્રતિષ્ઠિત પ્રજાતિનું વૈશ્વિક નિવાસસ્થાન બની રહ્યું છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદેશી માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક સંરક્ષણ પગલાં અને સતત સમુદાય ભાગીદારી દ્વારા તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં સિંહોની વસ્તી 674થી વધીને 891 થઈ છે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નવા નિવાસ સ્થાનો, અદ્યતન પશુ ચિકિત્સા સુવિધાઓ અને ₹180 કરોડના ખર્ચે ઇકો ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. તેમણે કહ્યું કે 143 વર્ષ પછી સિંહો બરડા ક્ષેત્રમાં પાછા ફર્યા છે. 2025ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, આ જ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, હેમંતભાઈ ખવા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ, પોરબંદર ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેસ્ટ અને સ્પેશિયલ સેક્રેટરી શ્રી શિશુલકુમાર અવસ્થી, વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ઉપસ્થિત સર્વે મહાનુભાવો, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. દેશ અને દુનિયાભરના સિંહ પ્રેમીઓ અને પ્રાકૃતિક પ્રેમીઓને વિશ્વ સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. શાંત ના થઈ જાઓ. હવે તો અહીંયા આ વિસ્તાર હવે એની પાછળ બધા માન્ય વડાપ્રધાન શ્રી, માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવજી ને ગુજરાત સરકાર એમના માર્ગદર્શનમાં આ વિસ્તાર વ્યવસ્થિત રીતે ડેવલપ થવાનો શરૂ થયો છે. એટલે આપણે બધાને અહીંયા જે છે આ જિલ્લાવાળા એ બધાને તો આનંદો જ આનંદો છે.
આપણી સંસ્કૃતિમાં સિંહનું આગવું સ્થાન છે. માં જગદંબાની સવારી પણ સાવજ છે. ભારતીય રાજમુદ્રામાં પણ સિંહ છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ જ્યારે ગીતા સંદેશમાં કહ્યું ત્યારે પ્રાણીઓમાં હું મૃગરાજ એટલે કે સિંહ હું છું. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ એવા દેવભૂમિ દ્વારકાના બરડા અભયારણ્યમાં આજે પ્રથમવાર સિંહો વચ્ચે વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો રોમાંચક અવસર છે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. સિંહ સંવર્ધનના અનેક સફળ પ્રયાસો વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં થયા છે. ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં પરંતુ વન્ય પ્રાણી સંરક્ષણના રાજ્ય સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમને કારણે ગીરના સિંહોનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. ગુજરાત સિંહ પ્રેમી પર્યટકો માટે સૌથી વધુ મનગમતું પર્યટનનું સ્થળ છે. લગભગ 145 વર્ષ પછી પહેલી વખત સિંહ એમની પોતાની ભૂમિ બરડામાં ફરીથી પ્રવેશ કર્યો છે અને અત્યારે લગભગ 17 સભ્યોનું સિંહ પરિવાર છે અહીંયા સ્થાયી થયું છે. એ પ્રસંગે આજે પહેલી વખત બરડાની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજીની ઉપસ્થિતિમાં અહીંયા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી. લોકોમાં ભારે ઉત્સાહ છે કારણ કે પહેલી વખત અહીંયા વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ રહી છે અને 17 સભ્યોનું સિંહ પરિવાર છે એ બરડામાં સ્થાયી થયું છે. એનાથી પ્રકૃતિની શોભા તો વધશે જ, પણ સાથે સાથે આ વિસ્તાર છે પ્રવાસનથી ધમધમતો થશે. અહીંયા આજે જે બરડા સફારી પાર્ક છે એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સાથે સાથે બીજા અનેક પ્રોજેક્ટ જે સિંહના કન્ઝર્વેશન માટે અને વન્ય અને પર્યાવરણ માટેના પ્રોજેક્ટનું પણ અનાવરણ કરવામાં આવ્યું. એની ખુશી અહીંયા સ્થાનિક લોકોમાં છે અને મને શ્રદ્ધા છે કે આવનારા દિવસોમાં બરડો છે એ ફરીથી પ્રવાસન પ્રવૃત્તિથી ધમધમવા માંડવાનો છે. બરડા વન્યજીવન અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. બરડા એશિયાઈ સિંહોના બીજા ઘર તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે 2023માં આ પ્રદેશમાં સિંહોના કુદરતી સ્થળાંતર પછી સિંહોની વસ્તી વધીને 17 થઈ ગઈ છે, જેમાં 6 પુખ્ત વયના અને 11 બચ્ચાનો સમાવેશ થાય છે. આ અભયારણ્ય વિવિધતાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે એક મુખ્ય ક્ષેત્ર છે. દ્વારકા પોરબંદર સોમનાથ પ્રવાસન સર્કિટની નજીક હોવાથી બરડા પ્રદેશમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે. દ્વારકા પોરબંદર સોમનાથ પ્રવાસન સર્કિટની નજીક હોવાથી બરડા પ્રદેશમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે. લગભગ 248 હેક્ટર વિસ્તારમાં સફારી પાર્ક શરૂ કરવાની યોજના છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે. આ કાર્યક્રમમાં લગભગ 180 કરોડ રૂપિયાના ખર્ચે વન્યજીવન સંરક્ષણ કાર્યો પણ શરૂ કરવામાં આવશે. ધર્મેશ ઉપાધ્યાય સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. પોરબંદરના બરડા પંથકમાં રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં પોરબંદરના એસટી ડેપો દ્વારા 7 જેટલી બસો ફાળવવામાં આવી હતી. પોરબંદરના બરડા પંથકમાં ટીમડી ગામ નજીક રાજ્ય કક્ષાના સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં જનમેદની એકત્રિત કરવા માટે જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા 50 જેટલી એસટી બસો ફાળવવામાં આવી હતી, જેમાં પોરબંદર એસટી ડેપોની પણ 7 બસો ફાળવવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે અનેક પત્રકારો જોડાયેલા છે. ત્યારે હાલમાં આ પત્રકારોનું એક ડેલિગેશન દિલ્હી ખાતે પહોંચ્યું હતું. ત્યાં તેમણે પ્રસિદ્ધ સ્થળો તેમજ ખાસ કરીને પાર્લામેન્ટની મુલાકાત લઈ અને સાંસદમાં થતી કામગીરી નિહાળી હતી. પોરબંદરમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે.
ત્યારે સામાન્ય રીતે દરેક જિલ્લાના પત્રકારોનું ડેલિગેશન દિલ્હી પાર્લામેન્ટની મુલાકાત લેતું હોય છે. ત્યારે ભાવનગર, રાજકોટ અને અમદાવાદ બાદ પોરબંદરથી પણ પત્રકારોને એક ડેલિગેશન રાજકોટથી વિમાન માર્ગે દિલ્હી પહોંચ્યું હતું, જ્યાં પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની મદદથી પાર્લામેન્ટ એટલે કે સાંસદ ભવનની થતી કામગીરી નિહાળી હતી, તેમજ લોકશાહીમાં રાજ્ય વ્યવસ્થા કયા પ્રકારે ચાલી રહી છે તે અંગે પણ જાણકારી વિગતવાર મેળવી હતી. ત્યારબાદ ખાસ કરીને નવા સાંસદ અને જૂના સાંસદ ભવનની મુલાકાત લીધી હતી. દિલ્હી ખાતે પીએમ સંગ્રહાલય આવેલું છે, જ્યાં ભારતની આઝાદીથી લઈને અત્યાર સુધીના તમામ પ્રધાનમંત્રીઓની કામગીરી વિશે માહિતી દર્શાવાઈ છે. ત્યારે પોરબંદરના પત્રકારોએ આ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, તેમજ ગાંધી સ્મૃતિ ભવન અને ઇન્ડિયા ગેટ તેમજ વોર મેમોરિયલ કે જ્યાં આપણા દેશ માટે શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિ છે, ત્યાં પણ પોરબંદરના પત્રકારોએ મુલાકાત લઈ સૈનિકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો દિલ્હી ખાતે પહોંચેલા પોરબંદરના પત્રકારોએ રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ રાષ્ટ્રપતિની કામગીરી તેમજ દિનચર્યા વિશે જાણકારી મેળવી હતી. પોરબંદરથી પત્રકારોનું જે ડેલિગેશન છે તે મીડિયા સાથે જોડાયેલું હોવાથી તમામ પત્રકાર ભાઈઓએ આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન અને દૂરદર્શનની મુલાકાત લઈ અહીં થતી કામગીરી વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી, જ્યાં ત્યાંના ડેપ્યુટી ડાયરેક્ટર તથા ડાયરેક્ટર દ્વારા પોરબંદરના પત્રકારોને આવકાર આપવામાં આવ્યો હતો. પોરબંદરથી પહોંચેલું ડેલિગેશન 4 દિવસ સુધી દિલ્હી ખાતે રોકાયું હતું. પત્રકારોના આ ડેલિગેશન સાથે પોરબંદર શહેર ભાજપના પ્રમુખ સાગરભાઈ મોદી પણ પોતાની ટીમ સાથે જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પત્રકારોનું ડેલિગેશન દિલ્હી ખાતે પહોંચ્યું હતું, ત્યારે દિલ્હીમાં ખાસ કરીને આ પત્રકારોની ટીમે એરફોર્સ મ્યુઝિયમની ખાસ મુલાકાત લીધી હતી, જ્યાં ભારતીય એરફોર્સની કામગીરી તેમજ ફાઇટર પ્લેન અને 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પાસેથી ઝૂંટવીને લઈ આવેલા હથિયારો પણ નિહાળ્યા હતા. પોરબંદરથી જે પત્રકારોનું ડેલિગેશન આવ્યું છે દિલ્હી એરફોર્સ મ્યુઝિયમની મુલાકાતે, ખાસ કરીને જે જોવા જેવી ચીજ વસ્તુઓ છે આપણી પાછળ જોઈ શકો છો કે ટેન્ક દેખાય છે, જીપ દેખાય છે, બીજી ટેન્ક દેખાય છે, આ જીપો દેખાય છે, એરક્રાફ્ટ એન્જિન દેખાય છે, મેઇન પ્લેન દેખાય છે, કોકપીટ દેખાય છે, રોકેટ છે, મશીન ગન છે, ગ્લોબ ટેન્ક છે. ને એની જે ખાસિયતની વાત કરીએ તો મહત્વની વાત એ છે કે ભારત માટે 1971નું યુદ્ધ અતિ મહત્વનું યુદ્ધ રહ્યું છે. 90,000 કરતાં વધારે પાકિસ્તાનીઓને બંધક બનાવવામાં આવ્યા હતા 71ના યુદ્ધમાં, અને ભારતનો જબરો વિજય થયો હતો. ખાસ કરીને યુદ્ધના સમયમાં પાકિસ્તાનના જે હથિયારો છે, જે વાહનો છે, તે કબજે કરવામાં આવ્યા હતા અને તે લઈ અને ભારતીય આર્મી ભારત પહોંચી હતી, ભારતીય વાયુસેના ભારત પહોંચી હતી. તે ખાસ કરીને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આપણે પાછળ પણ જોઈ શકો છો, જે એક પાંખ છે તે ફાઇટર વિમાનની પાંખ છે અને તે અહીં રાખવામાં આવી છે. આવી તો અનેક પ્રકારની જે ચીજ વસ્તુઓ છે જે પાકિસ્તાન પાસેથી ઝૂંટવીને લાવવામાં આવી છે અને આ મ્યુઝિયમમાં આપણે જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પત્રકારોની ટીમ દિલ્હી પહોંચી છે. દિલ્હી પાર્લામેન્ટની મુલાકાત, રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત, દૂરદર્શન, આકાશવાણી. આ મુલાકાત બાદ એક મહત્વની મુલાકાત પોરબંદરના પત્રકારો લીધી છે, જે એરફોર્સ મ્યુઝિયમ છે. આ એરફોર્સ મ્યુઝિયમમાં જે બીજા વિશ્વયુદ્ધ એટલે કે અંગ્રેજ કાળના સમયથી અત્યાર સુધીમાં જે એરફોર્સમાં ફાઇટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે તમામ પ્લેનના ઓરિજિનલ મોડલ અહીં છે. અને અમારી સાથે શિવદત્તજી છે, જે આર્મી ઓફિસર છે, તે અમને એટલે કે પોરબંદરના પત્રકારોને તમામ જે પ્લેન છે તેમની માહિતી આપી રહ્યા છે. પોરબંદરના જે મીડિયા કર્મીઓ છે, ખાસ કરીને દિલ્હી આવ્યા છે, મનસુખભાઈ માંડવિયા સેન્ટ્રલ મિનિસ્ટરના આમંત્રણને માન આપી આવ્યા છે. પરંતુ તમામ જગ્યાઓમાંથી સૌથી પોરબંદરના પત્રકારોમાં જે એક્સાઇટમેન્ટ જોવા મળ્યું છે તે એરફોર્સ મ્યુઝિયમની જે મુલાકાત છે તેમાં જોવા મળ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડમાં મહિલા પાલિકા તંત્ર દ્વારા જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા પણ 12 જેટલા ટેમ્પરરી કનેક્શન આપવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 ઓગસ્ટથી 5 દિવસીય લોકમેળાનું મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળા માટે
પોરબંદર પીજીવીસીએલ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદર પીજીવીસીએલ દ્વારા મેળા ગ્રાઉન્ડમાં 12 જેટલા ટેમ્પરરી વીજ કનેક્શન આપવામાં આવશે. આ વીજ કનેક્શન માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. તો મેળા દરમિયાન પીજીવીસીએલ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ટીમ ઉપલબ્ધ રાખવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરનો શ્રાવણી પૂનમના દિવસે 1036મો જન્મદિવસ હતો. ત્યારે આનંદ અને ઉત્સાહ સાથે તે ઉજવવામાં આવ્યો હતો. પોરબંદરનું નામ જેમના પરથી પડ્યું છે તે પોરાઈ માતાજીના મંદિરે સવારના સમયે મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા. સુદામાપુરી પોરબંદરનો ગઈકાલે 1036મો સ્થાપના દિવસ હતો. 1036 વર્ષ પહેલા પોરબંદરના અસ્માવતી ઘાટ પર તોરણ બાંધી બારું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમજ વેપાર શરૂ કરવામાં આવ્યો હતો. અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું 10મી સદીમાં વસેલું નગર છે. શ્રાવણી પૂર્ણિમા એ પોરબંદરનો સ્થાપના દિન છે. પુરાણો પ્રમાણે દ્વારકા અને પ્રભાસ પાટણ જેટલું જ સુદામાપુરી પ્રાચીન ગણાય છે. પોરબંદરને ભગવાન શ્રી કૃષ્ણના સખા સુદામાની ભૂમિ પણ કહેવામાં આવે છે. આ વર્ષે પોરબંદર ખાતે રાજ્ય કક્ષાની 15 ઓગસ્ટની ઉજવણી પોરબંદર ખાતે થવાની છે. ત્યારે મનપા દ્વારા પોરબંદરના રસ્તા પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે ભાગરૂપે ખારવા સમાજની સાથે રહી દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદરના કલેક્ટર અને કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને દરિયાદેવનું પૂજન કર્યું હતું. આજે રક્ષાબંધન અને પોરબંદર નગરનો 1036મો સ્થાપના દિવસ અને સાથે સાથે માછીમાર ખારવા ભાઈઓની આજે નાળિયેરી પૂનમ, આ ત્રિવેણી સંગમ જેવો પ્રસંગ આજે ગુજરાતમાં અને દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે અહીંયા જે પરંપરાગત રીતે જે ખારવા માછીમાર ભાઈઓ હતા એ દરિયામાં જવાની શરૂઆત રક્ષાબંધનના દિવસે કરે ત્યારે દરિયા પૂજન કરીને એમની શરૂઆત કરતા હોય છે અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે કે અમારો જે વ્યવસાય છે એમાં તરક્કી આપજો અને સાથે સાથે દરિયામાં ગયેલા જે નાવિકો છે એની રક્ષા પણ કરજો. એની સાથે આજે રક્ષાબંધનનો પણ પવિત્ર દિવસ છે અને પોરબંદરની સ્થાપનાને પણ આજે 1036 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે પોરબંદરની જનતાને, ગુજરાતની જનતાને શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે જે અમારા ખારવા માછીમાર ભાઈઓ છે એમને પણ આ નવા વર્ષ જે છે એના સિઝનનું એ ખૂબ સારું જાય, સલામત જાય અને એમના વ્યવસાયમાં તરક્કી મળે એવી હું શુભકામનાઓ પણ પાઠવું છું. હાલનું પોરબંદરના વિકાસને આગળ ધપાવવાનું કાર્ય પોરબંદરના સૌથી લોકપ્રિય રાજવી રાણા નટવરસિંહજીએ કર્યું હતું. તેમના વિશે એવું કહેવાય છે કે તેઓ પોરબંદરને પેરિસ જેવું બનાવવા ઈચ્છતા હતા, જેથી કરીને પોરબંદરના રોડ રસ્તા તેમજ ઇમારતો, રાજમહેલો અને ચોપાટીની બનાવટ પેરિસ જેવી જોવા મળે છે. વર્ષો પહેલા પોરબંદરમાં જ્યારે રાજવીઓનું શાસન હતું ત્યારે તે સમયના રાજવી દ્વારા દર શ્રાવણી પૂનમે શહેરીજનો એકઠા થતા હતા અને પહેલા હનુમાનજી અને ત્યારબાદ સુદામાની પૂજા અર્ચના કર્યા બાદ દરિયાદેવને નારિયેળ અને ચૂંદડી ચડાવી સાગર ખેડૂઓ દરિયાનું ખેડાણ કરતા હતા. આજે પણ આ પરંપરા વર્ષોથી ખારવા સમાજે જાળવી હોય તેમ આજે શ્રાવણી પૂનમે દરિયાદેવની પૂજા અર્ચના કરીને જ વેપાર શરૂ કરવામાં આવે છે. આજનો આ કાર્યક્રમ હતો આપણે કે નારિયેલી પૂનમ કહેવાય અને આજે પણ આપણે જ્યારે રાષ્ટ્રીય લેવલનો કાર્યક્રમ આપણે ગુજરાતમાં થતો હોય ને પોરબંદર ખાતે થતો હોય અને ગણતંત્ર દિવસ આપણે સેલિબ્રેટ કરતા હોય ઇન્ડિપેન્ડન્સ ડે, ત્યારે આપણે એના ભાગરૂપેનું આ CM આવે છે અને ગવર્નર આવે છે ત્યારે એના ભાગરૂપેનો આ કાર્યક્રમ યોજાયો હતો અને આનાથી આપણે દરિયાદેવને અમે પ્રાર્થના કરતા હોય કે એમને શ્રીફળ અને દૂધ અને બધું ચડાવી સાકર મીઠું કરાવી અને અમે દરિયાદેવને પ્રાર્થના કરતા હોય કે ભાઈ આ બરકત આપજો અને આ સિઝનની શરૂઆત આપણે કરતા હોય. આમ જોવા જોઈએ તો આપણે રથપાચમ પછી નીકળતા હતા પહેલા, પણ અત્યારે જે કાર્યક્રમો બધા જોતા ધીરે ધીરે 1 ઓગસ્ટ કરેલી હતી પણ છેલ્લા 2 વર્ષથી 15 ઓગસ્ટ કરેલી છે. એથી મચ્છીમારોને પણ ખૂબ એમાં લાભ થાય છે અને આવનારા દિવસોમાં એ લોકો જે દરિયો ખેડવા જશે ત્યારે એને કેટલોક લાભ મળે એના ભાગરૂપેની આ પ્રાર્થના કરતા હોય છે. આજે નાળિયેર પૂનમ બરેવના દિવસે અમે માછીમારો દરિયા પૂજા કરવા અસ્માવટી ઘાટે આવીએ છીએ દર વર્ષે
અને અમે દરિયાદેવને દૂધ, સાકર, નારિયેળ ચડાવી અને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવનારી સિઝન જે માછીમારો દરિયામાં જાય એની દરિયાદેવ તમે માછીમારોની તમામની રક્ષા કરજો અને બધાને રોજીરોટીમાં બરકત આપજો એવી પ્રાર્થના કરીને દરિયાદેવ પાસે અમે બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમારા માછીમારો જે દરિયામાં આવે છે એને તોફાન, વાવાઝોડા બધામાં સહી સલામત પાછા કિનારે આવે તેવી તમારા આશીર્વાદ મળે એ રીતની અમે પ્રાર્થના કરીને આજે અમે પૂજા અર્ચના કરીએ છીએ. અત્યારે સરકારી નિયમ અનુસાર છેલ્લા 2 વર્ષ થયા 15 ઓગસ્ટ 16 ઓગસ્ટથી ચાલુ થાય છે. 15 ઓગસ્ટ સુધી બેન પીરિયડ છે, જે એની પહેલાં 2 વર્ષ 1 ઓગસ્ટ હતી. પણ જ્યારે અમારે વર્ષોનું મહત્ત્વ સમજીએ તો રખપાચમ કરી આ દરિયાદેવની પૂજાને કરીને પછી જ અમારી બોટો વાણવાતું કહીએ ને કે બોટો ફિશિંગમાં જાતી. પોરબંદરના ખારવા સમાજના બોટ માલિકો અને ખારવા સમાજના લોકો દ્વારા આજે નાળિયેરી પૂનમના દિવસે પહેલાના જમાનામાં આજના દિવસે દરિયાદેવનું પૂજન કરી ખારવા લોકો પોતાના વહાણવટાના ધંધાનો પ્રારંભ કરતા અને દરિયા કિનારે આવી દરિયામાં દૂધ, જલ, નાળિયેર, ફૂલ વગેરે પધરાવી અને ધંધામાં બરકત માટે અન્ય કોઈ પણ દરિયાઈ આફત સામે રક્ષણ મેળવવા પ્રાર્થના કરી પછી જ પોતાના ધંધા રોજગાર શરૂ કરતા. આ પરંપરા મુજબ આજે પણ ખારવા સમાજ દરિયાદેવની પૂજા કરે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ગોકરણ ગામે આવેલો પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, ત્યારે આ વિસ્તારના લોકોએ નવો પુલ બનાવવા માટે છેલ્લા 15 વર્ષથી રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી પુલ બન્યો ન હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ વડોદરા ખાતે દુર્ઘટનાની અંદર જે ટ્રક અને પુલ તૂટવાને કારણે ટ્રકો અને ઘણા લોકોના મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ તંત્ર જાગ્યું, કારણ કે આવો જ પુલ એક કુતિયાણાના ગોકરણ ગામે હતો. એટલે ગોકરણ ગામે વર્ષો નવો પુલ તો નહોતો, પણ આવો બોર્ડ મારી અને અત્યારે રસ્તો પેક કરી દેવામાં આવ્યો છે કે કારણ કે પોતાના હાથમાંથી કાર્યપાલક ઇજનેરી જિલ્લા સિંચાઈ વિભાગ દ્વારા બોર્ડ મારી દીધું કે આ ચેકડેમ કોઝવે ખૂબ જ અને જર્જરિત છે. પણ જર્જરિત તો વર્ષોથી હતો. આ વિસ્તારના લોકોએ ઘણીવાર રજૂઆતો ઘણીવાર ઓલી કરી છે, પરંતુ તકલીફ એ હતી કે આ વિસ્તારના લોકોને માગણી ન સંતોષાય. પણ બોર્ડ મારવાનો એન્જિનિયરિંગ સાહેબને ટાઈમ મળ્યો છે. ખાસ કરીને વાત કરશું કે આ વિસ્તારના ખેડૂતો કેટલી મુશ્કેલીમાં છે, કારણ કે વર્ષોથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી. આ પુલ કેટલો જરૂરી છે? આ પુલ બહુ જ જરૂરી છે. આ પુલમાં અમે કેટલી માંગ કરી તેમ છતાં તંત્ર કંઈ કરતું નથી. હવે આ બોર્ડ મરી ગયા, અમારે ખેતર જવું હોય તો આમ ફરીને જવું પડે 7 કિલોમીટર. એના માટે સરકાર ક્યારે શું કરશે? ખાસ કરીને વર્ષોથી ગોકરણ ગામનો આ પુલ જર્જરિત હતો, પણ આ વર્ષે જ તંત્રને દેખાણો. એનું કારણ? કારણ કે ગુજરાતમાં આવી અવનવી ઘટના ઘટી છે, જેને અનુસંધાને એને પણ એમ થયું કે આ એક ઘટના ઘટે એ પહેલા આપણે સાવચેતીના પગલા રૂપે આ એક બોર્ડ મારી દે એટલે આપણું કામ પૂરું. એટલે તંત્રએ પોતાના હાથ ઊંચા કરી અને ગામ ઉપર બધો ભાર ઢોળી દીધો છે. અને વર્ષોથી અહીંયા પુલ આજે નહીં, આ વર્ષોથી આ જર્જરિત પુલ છે. જ્યારે પૂર આવે છે ત્યારે ગામ લોકોને 7 થી 8 કિલોમીટર ફરી અને જવું પડે. નીચે એને એટલા પોપડા પડી ગયા છે કે ગમે ત્યારે થઈ જાય. એટલે સરકારે આ ખાલી બોર્ડ અને હેવી વ્હીકલ ન જાય એના માટેનો આ એક પોતાનો શો બચાવ કરેલ છે. ખાસ કરીને ગોકરણ ગામના લોકો છે, મોટી સંખ્યામાં આથી ઓલા પાર જતા હોય. કેટલા લોકો રોજ જતા હશે? અહીંયાથી 3 ગામના માણસો જાય છે, ગોકરણ, સિનપુર અને ટેરી. આ પુલ ઉપરથી અવર જવર કરે છે. સાથે સાથે જે લોક મજૂરો આવે છે બહાર ગામથી, જ્યાં એમપીના, રાજસ્થાનના જે મજૂરો આવે છે એ બધા અહીંયા જ રહે છે. અમારી વસ્તી કરતા આ બાજુના મજૂરો એટલા બધા અહીંયા છે કે એ પણ અહીંયાથી જ પસાર થાય છે ગાડીઓ લઈને. આજે તો એ બધા કેટલા વર્ષથી આ માગણી છે તમારી? આ માગણી લગભગ 8 થી 10 વર્ષથી આ માગણી છે. સરકારને, ધારાસભ્યને પણ કરે કીધેલું છે, સંસદ સભ્યને પણ કરે કીધેલું છે, પણ એઝ ઇટ ઇઝ આજની વાત અહીંયા ને અહીંયા જ છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટા મોટા નેતાઓ હોય છે, ગામથી ઘણી અપેક્ષાઓ કરવામાં આવે, છતાં કોઈ જાતનું નિરાકરણ ન થતું. શું કેવું? એ લોકો આવે અહીં કહી જાય કે અમે બસ આ વખતે કરાવી દેશું, આ વખતે કરાવી દેશું. એમ 10-12 વર્ષ થઈ ગયા પણ કંઈ કરતા નથી. એમ ખાલી વાયદાઓ આપે છે તંત્ર, ખાલી બોર્ડ મારી જાય છે. આનાથી તમને સંતોષ છે કે નહીં? નહીં, સંતોષ નથી. એમ ખાલી વાયદા જ આપી જાય. જ્યારે આવે ત્યારે વાયદા આપીને વયા જાય. એટલે અમને એમ થાય કે થઈ જાય 10-12 વર્ષ કાઢી નાખ્યા.
12 વર્ષથી આ ગોકરણ ગામના લોકો એક પુલ માટે ઝંઝુમી રહ્યા છે, કારણ કે એક પુલ માટેની ગ્રાન્ટ ફાળવવા માટેનો કોઈ પાસે સમય નથી. માત્ર બોર્ડ અને વૈકલ્પિક સુવિધાઓ આપી અને પોતાનો બચાવ કરી રહ્યા છે સરકારી બાબુ, પરંતુ ખરેખર આ ખેડૂતો છે, ગામના લોકો છે, જેને ખોબે ખોબે તમામ પક્ષને મત આપ્યા છે, છતાં તેમનું હજી કામ 10 વર્ષથી આ પત્યું નથી. ત્યારે ક્યારે પુલ બનશે, ક્યારે આ લોકો પસાર થશે એની રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન રામ વડોદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ લુધિયાણા. પોરબંદરમાં રક્ષાબંધનના પાવન અવસર પર જિલ્લા ભાજપ દ્વારા સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતની ટીમ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને મોદી રાખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ વડીલોને રક્ષાસૂત્ર બાંધી મીઠું મોઢું કરાવી ઉજવણી કરાઈ હતી. હાલ જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોરબંદર હાર્બર મરીન પોલીસની કોમ્બિંગ કામગીરી દરમિયાન દેશી વિદેશી દારૂના 4 કેસ તેમજ 3 વાહન ડિટેન અને ડ્રંક એન્ડ ડ્રાઈવ સહિતના કેસ કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિભાગના પોલીસ મથકોની અલગ અલગ ટીમ બનાવી આ કામગીરી કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભોમિયાવદર ગામનો એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મિલન કેશુભાઈ કારાવદરા નામના શખ્સને પારાવાડા ગામ નજીકથી બિયરના ટીન સાથે ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના મોઢવાડા ગામે જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા 8 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બરડા પંથકના મોઢવાડા ગામે આવડ માતાજીના મંદિર નજીક જાહેરમાં જુગારીયાઓ જુગારની મોજ માણી રહ્યા હતા, ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ભીખુ જીવા પાંડાવદરા, રાજા નથુભાઈ પાંડાવદરા, નારણ માધાભાઈ વેગડા, ગેલા સામતભાઈ પાંડાવદરા, નાથા ઉર્ફે ધના લાખાભાઈ પાંડાવદરા, છગન નારણભાઈ પાંડાવદરા, નાગા લક્ષ્મણભાઈ પાંડાવદરા અને રામજીવાભાઈ પાંડાવદરા સહિતનાઓને ઝડપી લઈ રોકડ રૂપિયા 5200 સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુરના પાતાગામ નજીક જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગાર રમી રહેલા જાહિદ ભીખાભાઈ બાબર અને કરશન કારાભાઈ સોલંકી સહિતનાઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 4040નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રેડ દરમિયાન રમેશ રીણાભાઈ કિશોર નાસી ગયો હતો, ત્યારે પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર મહાનગરપાલિકાની કચેરી સામે વિદેશી દારૂની હેરાફેરી થતી હતી, ત્યારે પોલીસે કચેરી સામેથી મિયાણી ગામના કિશન બાબુ વાઘેલા નામના શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના ગોકરણ ગામે ગોકરેશ્વર મહાદેવ મંદિરનો અનેરો ઇતિહાસ. ગોકરણ પિતૃ તર્પણ માટે ખૂબ જ ખ્યાતિ પામેલું ગામ, ભક્તોની ભીડ. બરડા વન્યજીવન અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી. મુખ્યમંત્રી, રાજ્યના સાંસદો અને ધારાસભ્યો સહિતનાઓ ખાસ ઉપસ્થિત. પોરબંદરના પત્રકારોએ દિલ્હી ખાતે સાંસદ ભવનની કામગીરી નિહાળી. પોરબંદરના સાંસદ અને ધારાસભ્ય દ્વારા પત્રકારોને આવકાર. કુતિયાણાના ગોકરણ ગામે પુલ જર્જરિત હાલતમાં હોવાથી લોકોનો રોષ. છેલ્લા 15 વર્ષથી રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી પુલ બન્યો નથી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.